નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. આપની સાથે હું છું તોરલ. ગુજરાત પર આવેલી વરસાદી સિસ્ટમ હળવી થઈ ચૂકી છે અને હવે રાજ્યમાં જે અનરાધાર વરસાદ વરસ્યો તેમાંથી તો રાહત મળી રહી છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ તો વરસી રહ્યો છે, પણ જે 2 દિવસ પહેલાની સ્થિતિ હતી તેમાંથી રાહત હાલ તો દેખાઈ રહી છે. પણ આ રાહત છે વરસાદ ન વરસવાની રાહત. આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કે વરસાદ તો 2, 4 કે 6 દિવસ વરસે અને બંધ થઈ જાય, પણ તેને કારણે સર્જાતી મુશ્કેલીઓથી રાહત મળતા મળતા કેટલાય દિવસો પસાર થઈ જાય છે. હવામાન વિભાગની વરસાદને લઈને જે આગાહી કરવામાં આવે છે તે વધુ ને વધુ એક્યુરેટ હવે થઈ રહી છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો આગાહી કરી દે છે કે ગુજરાત પર જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને આ વરસાદી સિસ્ટમને કારણે ધોધમાર વરસાદ પડશે અને પૂર આવે તે દશા સર્જાશે. છતાં તે આગાહી તંત્ર સુધી તો જાણે કે પહોંચતી જ નથી. વરસાદ વરસે, લોકોના ઘરોમાં પાણી ભરાઈ જાય, વાહનો તણાઈ જાય, રોડ રસ્તા હાઈવે ઠેર ઠેર તૂટી જાય, ખેતરોમાં પાણી ભરાઈ જાય અને તંત્ર સબ સલામતના દાવા કાયમની જેમ કરતું જ દેખાય તો લોકોના મનમાં અનેક સવાલો અને ઉઠતો આક્રોશ તો સ્વાભાવિક જ રહેવાના. વરસાદ બાદ જળમગ્ન થતા શહેરોને કઈ રીતે બચાવી શકાય તે સૌથી પાયાનો પ્રશ્ન બની ચૂક્યો છે. અને વરસાદ બાદ તૂટતા રસ્તા અને ખોરવાતા વાહન વ્યવહારનો ઉકેલ આખરે શું છે, આ અને આવા તમામ સવાલોનો જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું આજના મહામંથનમાં. ગુજરાત એક એવું રોલ મોડેલ છે જે આપણે દેશ દુનિયાને બતાવ્યું છે કે તેનો આધાર લઈને અન્ય રાજ્યોમાં પણ સ્થિતિ અને વિકાસ આવો જ થાય તેવું એક આભાસ ચિત્ર બનાવવામાં આવ્યું છે. પણ જેને આપણે રોલ મોડેલ રાજ્ય ગણાવી રહ્યા છે, દર્શાવી રહ્યા છે, તે રાજ્યની 3 કે 4 દિવસના વરસાદમાં જ શું હાલત થઈ તે સત્ય ઉજાગર કરવા માટે શું પૂરતું નથી? મહાનગરો પાણીમાં ડૂબ્યા છે. લોકોના સપનાના ઘર જે મહા મહેનતે બનાવવામાં આવ્યા હશે તે ઘરને પાણીમાં ડૂબતા, પાણી ઉતર્યા બાદ તેની ખરાબ હાલત બનતા જોઈ રહેવા જનતા મજબૂર બની ચૂકી છે. લોકોના વાહનો પાણીમાં ડૂબ્યા, ગાડીઓમાં પાણી ભરાયા, તેને રિપેર કરવાનો અધધ ખર્ચ. પણ શું માણસોને તંત્રની સામે આક્રોશ મનમાં ઉભો કરવા માટે પૂરતા નથી? રોડ રસ્તા હાઈવે ધોવાઈ ગયા છે, તેને પૂર્વવત થતા કેટલો સમય લાગશે અને તે રિપેર થશે ત્યાં સુધી લોકોની કમર તૂટતી રહેશે અને તંત્ર વરસાદના બહાને દિવસો પસાર કરતું રહેશે. જ્યાં ઘૂંટણસમા કે કમરસમા પાણી ભરાયા છે કે પછી 1 કે 2 માળ સુધી પાણી ભરાયા છે, ત્યાંના લોકોની તેમની હાલાકીની કલ્પના ટ્રેક્ટર કે ટ્રક પર બેસીને તે દશા જોવા જતા લોકોને શું થવાની આખરે? પાણી ઓસર્યા બાદ જે ગંદકી ફેલાશે, રોગચાળો ફેલાશે, તેને રોકવા માટેનો કોઈ એક્શન પ્લાન છે આખરે સરકાર પાસે? સવાલ વારંવાર એ જ મનમાં થઈ રહ્યો છે કે વધુ વરસાદમાં થતી આ દર વર્ષની દશા, ભારે વરસાદ જ્યારે જ્યારે આવે ત્યારની આ દશા છે તો એક વર્ષે થતી મુશ્કેલીનો, દરેક વર્ષે થતી મુશ્કેલીનો ઉકેલ આખા 1 વર્ષ પછી પણ તંત્ર કેમ નથી લાવી શકતું? શું કરે છે એક આખું વર્ષ સિસ્ટમ? ફરી એ જ સ્થિતિ ઉભી થવાની? શું માત્ર રાહ જોવાય છે? 2-4 દિવસ વરસી જતો વરસાદ અને કેટલાય દિવસો સુધી થતી તેની અસરો, આનો ઉકેલ આખરે ક્યારે? અને શું ખરેખર કોઈ ઉકેલ છે આનો? ફરી આ જ જનતાના આક્રોશનો જવાબ મેળવવો છે આજે. અને આજ વિષય પર વાતચીત કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ચૂકી છે. સ્વાગત કરીશું તેમનું. ભાજપમાંથી નેતા દીપકભાઈ જોશી છે આપણી સાથે, કોંગ્રેસમાંથી નેતા નિશાંતભાઈ રાવલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, વરિષ્ઠ પત્રકાર જીતુભાઈ જોબનપુત્રા છે અને સામાજિક કાર્યકર રાજુભાઈ ઝુંઝા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. શરૂઆત જીતુભાઈ હું આપનાથી કરવા માંગીશ. આગાહી કરવામાં આવી હતી 3 સિસ્ટમ સક્રિય થઈ રહી છે. ગુજરાત પર જે સિસ્ટમ બની છે તેને કારણે પૂર આવે તેવી સ્થિતિ સર્જાશે, ખૂબ વધારે વરસાદ થશે, વ્યાપક પ્રમાણમાં વરસાદ થશે, પૂર જેવી સ્થિતિ આવશે, બધું જ ખબર હતું. છતાં પણ તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી? અને વરસાદ તો હવે ઓછો થઈ ગયો છે, પણ એના પછીની જે હાલાકી છે એ આખરે ક્યારે દૂર થશે તે સવાલ છે હવે જનતાના મનમાં. જીતુભાઈ. તોરલ, જનરલી કેવું છે કે આગાહી હોય ને છતાં પણ આ લોકો છેલ્લે તો એક જ વસ્તુ આવીને ઉભી રહી જાય છે કે ભાઈ આ કુદરતી આફત છે. એમને ખબર હતી કે 24 અને 25, 26 ઓરેન્જ એલર્ટ હતું, ત્યારબાદ રેડ એલર્ટની અંદર પરિવર્તિત થઈ ગયો. જન્માષ્ટમીને દિવસે 12.5 ઇંચ જેવો વડોદરા શહેરની અંદર વરસાદ પડે છે, બરાબર છે. તમે જયારે 24મીએ સાંજે આજવા સરોવરના દરવાજા તમે બંધ કરો છો, બરાબર છે, તમને ખબર છે કે આજવા સરોવરની 1 ફૂટ પાણી ઉતરે તો 6 ફૂટે તમારી વિશ્વામિત્રી વધે છે.
અને ભૂતકાળની અંદર પૂરો આવ્યા છે. 2 દાયકાની અંદર ઓછામાં ઓછા 3 થી 4 પૂરનો સામનો વડોદરા શહેર કરી ચૂકી છે. અત્યાર સુધી આ સરકારના કોઈ બી વહીવટી અધિકારીઓ ગણો કે ચૂંટાયેલા નેતાઓ ગણો, આના પરથી કોઈ શીખ નથી લીધી. તમને ખબર છે કે દર વખતે જયારે પાણી આવે ત્યારે વિશ્વામિત્રીનું લેવલ 35 ક્રોસ થાય એટલે બાજુમાંથી જે પાણી બાજુના વિસ્તારોની અંદર પસરે છે. બરાબર છે. તમને ખબર છે કે 214 સુધી જયારે આજવા સરોવર જતું રહ્યું છે, 3 ફૂટ છે, 3 ફૂટે 18 ફૂટ તો ઓલરેડી વધે છે. જયારે તમને શનિ રવિવારની સપાટી જે છે વિશ્વામિત્રીનો એનો અંદાજ છે તમને, છતાં પણ તમે માત્ર છેલ્લા સમયે જઈ અને પુલ પરથી કહો છો કે સલામત સ્થળે ખસેડી જજો, પાણી આવવાની શક્યતા છે, પાણી આવશે, વિશ્વામિત્રીનું પાણી. તમે અગાઉથી કેમ એનું આયોજન નથી કરતા? પહેલેથી પ્રી મોન્સૂન કામગીરીની અંદર તમે એવું કેમ નથી વિચાર? દર વખતે 213, 214 ની આસપાસ તો આજવા સરોવર જાય છે. 31 ઓગસ્ટ સુધી તમને ખબર છે કે 212 ફૂટનું આજવા સરોવરનું લેવલ મેન્ટેન કરવાનું છે તમારે. અને તમને એ ખબર છે કે વડોદરા શહેરમાં જે વરસતો વરસાદ છે ને તોરલ, એનું પાણી બી વિશ્વામિત્રીમાં જાય છે. પ્રતાપ સરોવરનું પાણી તમારે જઈ રહ્યું છે વિશ્વામિત્રીની અંદર, આજવા સરોવરનું પાણી તમારે જઈ રહ્યું છે. તમને એ બી ખબર છે કે ઉપરવાસની અંદર વરસાદ ચાલુ છે, વડોદરા શહેરની અંદર વરસાદ ચાલુ છે, પ્રતાપ સરોવરની અંદર વરસાદ ચાલુ છે. આ બધું પાણી જે સરવાળે આવવાનું છે તે વિશ્વામિત્રીમાં આવવાનું છે. તમે અગાઉથી કેમ આનું આયોજન નથી કરતા? આખું વર્ષ દરમિયાન તમે પ્રી મોન્સૂન કામગીરી બતાવવા માટે મોન્સૂન શરૂ થતા પહેલા તમે શું કરો છો? માત્ર ઝાડોને ટ્રીમિંગ કરો છો, ગટરોમાંથી ખાલી કચરો કાઢો છો. તમે વરસાદી જે તમે ગટરો બી બનાવી છે, જે ગાયકવાડી સમયની જે ગટરો હતી તોરલ, જયારે બી ગાયકવાડી શાસનનું જે 4 દરવાજાનું અમારું જે માળખું આખું તૈયાર કર્યું હતું સર સયાજીરાવ ગાયકવાડે, 1 કે 2 ઇંચ વરસાદ પડે, વરસાદ બંધ થાય 15-20 મિનિટ અડધો કલાકની અંદર એ પાણી નીકળી જતું હતું. આજે 1 કે 2 ઇંચ વરસાદની અંદર વડોદરા શહેર પાણીમાં ડૂબી જાય છે. તમને એ પણ ખબર છે કે 2 કે 3-4 ઇંચ વરસાદની અંદર જો વડોદરા શહેર પાણીની અંદર જાય છે અને તમારે ત્યાં 214 ફૂટ સુધી જ્યાં જાય છે, એક બાજુ પ્રતાપ સરોવરનું પાણી આજે 12.5 ઇંચ વરસાદ છે વડોદરાની અંદર, દર 1 કલાકે 1 ઇંચ વરસાદની આસપાસ વરસાદ વરસ્યો છે. તો પહેલેથી આયોજન કર્યું હોત તો આજે વડોદરા શહેરની અંદર પૂરની સ્થિતિ ન. આ વખતે એવું બન્યું છે કે જે વિસ્તારોની અંદર વિશ્વામિત્રીનું પાણી નથી જતું ત્યાં પાણી ઘૂસ્યું છે. બીજું એ છે કે વિશ્વામિત્રીની પાણી એ જ સૌથી વધારે વિનાશ વેર્યો છે. વરસાદી પાણી જે છે એ જન્માષ્ટમીના રાત્રે 10 વાગે વરસાદ બંધ થયા બાદ બીજે દિવસે બપોરના 10-11 વાગ્યા પછી વિશ્વામિત્રીના પાણી બીજી બધી જગ્યાએ ઘૂસ્યા છે, જયારે વરસાદ બિલકુલ વરસ્યો નથી. તમારું અણઘડ આયોજનને કારણે આજ વડોદરા 60 થી 70% વડોદરા એવું કહી શકાય કે પાણીમાં રહ્યું. 3 દિવસ સુધી પાણી નથી ઓસર્યા. લોકોને વીજળી બંધ, તમે લાઇટનો સપ્લાય બંધ કર્યો, સમજ્યા? ચલો ભાઈ એ ટેકનિકલી તમે બંધ કરી શકો, બરાબર છે ના? તો તમે એને કોઈ પૂરતું પરિસ્થિતિ એવી થઈ તોરલ કે જે ફ્લેટની અંદર રહેતા હતા, નીચે અંડરગ્રાઉન્ડની અંદર પાણીની ટાંકી હોય એનું ઓવરહેડનું પાણી જે જાય એ સંપૂર્ણ પૂર્ણ થઈ ગયું. 3 દિવસ સુધી એમને ન તો પીવાનું પાણી મળ્યું ને કોઈ પાણી મળ્યું. નાના બાળકો પાણી વગર વલખા માર્યા, દૂધ વગર વલખા માર્યા, ન તો એમને કોઈક જગ્યાએ આયોજન. હવે જયારે પાણી ઓસર્યા છે, બરાબર છે, અચ્છા બીજું કોર્પોરેશન ને ફાયર બ્રિગેડ પાસે સંપૂર્ણ લાશ્કરો નથી. જેટલી વસ્તી છે એટલું ફાયર બ્રિગેડ જે જગ્યાએ પહોંચી શકે એટલી ભરતીઓ નથી થઈ. કેમ તમે એ નથી વિચારતા કે 2 દાયકામાં 4 પૂર આવ્યા છે, એ ભરતીની જરૂર છે, કેમ નથી કરી હજુ સુધી ભરતી? ફાયર બ્રિગેડ બિચારું 3 દિવસ દોડતું રહ્યું પણ એ કેટલી જગ્યાએ પહોંચે? એનડીઆરએફ ની ટીમ તમે મૂકી, એનડીઆરએફ ની ટીમ કેટલી જગ્યાએ, આર્મીની એક બટાલિયન, બધી જગ્યાએ, દરેકે જગ્યાએ. ઇવન મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન તો એવું જ કહેતા હતા કે ભાઈ અમને કોઈ ફોન નથી આવ્યા. અરે સૌથી મોટી તો આમ દારૂણ કથા કહેવાય ને કે સંકલન અને સંગઠન વચ્ચે વડોદરા શહેરની અંદર કોઈ જ કશું જ છે નહીં. એક બાજુ સંગઠન કંઈક લઈને બેઠું હોય મીટિંગની અંદર તો સત્તાધારી પક્ષની સાથે તું મેમે થાય, સત્તાધારી પક્ષ કઈ કે તો સંગઠન. કોઈ પણ આયોજન લઈને બેસે, સંપૂર્ણ સારું આયોજન થતું નથી. અને વડોદરા અગાઉ વારંવાર મોટા નેતાઓ આવીને કહે છે વડોદરાનો વિકાસ નથી થયો. આજે પરિસ્થિતિ એવી થઈ છે કે નેતાઓ બહાર નીકળ્યા, લોકોમાં આક્રોશ જોઈને નેતાઓને બહાર મોકલા. મિનિસ્ટરોને કીધું કે જાઓ, હાથ જોડીને કહે છે હવે તમે અમને અમારા રસ્તે છોડી દો, અમે અમારું કરી લઈશું, અમને તમારું કશું નથી જોઈતું. તમે વોટ માંગવા આવી જાઓ છો, બરાબર છે? હવે આટલો મોટો આક્રોશ. અને સૌથી પહેલા નાના બાળકોને તો વિચાર કરો, એ લોકોએ વિચારે 3 દિવસ એમના મા બાપને એમને કઈ રીતે કાઢ્યા છે. જે લોકો અત્યારે પાણી નથી ઓસર્યા, તમારી પાસે એવું તે કેવું ટાઉન પ્લાનિંગ, એવા તો કેવા ટાઉન પ્લાનિંગના એન્જિનિયરો છે. વારંવાર મીડિયાએ કહ્યું છે કે ભાઈ જે કાચ પર જે મકાનો ઇનલીગલી મકાનો બની ગયા છે, જે મોટા મોટા પ્રોજેક્ટો બની ગયા છે, જેને કારણે
આ પ્રોબ્લેમ સર્જાયો છે અને સર્જાશે અને વડોદરા શહેર પૂરની અંદર જશે, કેમ એના પર એક્શન નથી લેવામાં આવ્યા હજુ સુધી? જી હવે જયારે આવે છે ત્યારે આવીને મિનિસ્ટરો બેસી જાય છે અને એવું કે છે કે હવે વડોદરાની આજવા સરોવરનું પાણી અમે ડાયવર્ટ કરીશું, ખંભાત લઈ જઈશું. આના અગાઉ મિની નદીની અંદર લઈ જવાની વાત હતી. ખાલી આવી અને મેપ લઈને બેસી જાય છે સર્કિટ હાઉસની અંદર અને સ્થાનિક નેતાઓ બેસી જાય અને બતાવે અને પછી ડમ્પર પર ચડી જાય, અહીંયા તો બુલડોઝર પર ચડી અને વિઝિટ કરી લે અને પછી બોલાવે સ્થાનિક નેતાઓને, આટલા કરોડનું બજેટ મંજૂર કરીશું, આ કરીશું, તે કરીશું. ફરી વાર આવે ચોમાસું, ફરી 3-4 વર્ષે પૂરની પરિસ્થિતિ ઉભી રહે. કેમ એક નક્કર આયોજન ન થઈ શકે? વડોદરા શહેર એવું પૂછે છે કે કેમ માત્ર વડોદરા માટે રાજ્ય સરકાર ઓરમાયું વર્તન કરે છે, કેમ સ્ટ્રિક્ટલી નથી થતી અને કેમ અહીંના સ્થાનિક નેતાઓને નથી કહેતી કે ભાઈ અત્યારે કેમ આવી પરિસ્થિતિ ઉદ્ભવી છે, એના માટે તમે જવાબદાર છો. જીતુભાઈ, હવે ઘણા બધા પ્રશ્નો હું એમ છે, કહેવા માંગુ છું સ્વાભાવિક આ વીટીને જી બિલકુલ, ઘણા બધા પ્રશ્નો છે અને સ્વાભાવિક તમે જે વાત કરી રહ્યા છો, આ જ આક્રોશ જનતાનો છે ને વારંવાર અમે આ મુદ્દા પર એટલા માટે ચર્ચા પણ કરી રહ્યા છે કે જનતાના મનમાં જે સવાલો છે તે અમે તંત્ર સુધી પહોંચાડવા માંગીએ છીએ કે પ્રતિ વર્ષ સર્જાતી આ જે સમસ્યા છે તેનો ઉકેલ લાવવામાં આટલી બધી નિરસતા શા માટે? વોટ લેવા માટે તમે જતા રહો છો, તમને ખબર છે વડોદરામાં તમને જ વોટ મળવાનો છે, આંખ બંધ કરીને ગમે તેને ઉભા કરી દેશો તેમને વોટ આપવામાં આવશે. એટલા માટે શું આ જે મનમાં તમે ધારીને બેઠા છો કે તમારું મન ધારું થવાનું છે એટલા માટે કામગીરી નથી થતી? સવાલો ઘણા છે અને એ જ સવાલોનો જવાબ આપણે મેળવવો છે. રાજુભાઈ, માત્ર વડોદરા નહીં, રાજકોટની પરિસ્થિતિ પણ ખરાબ છે. અનેક વિસ્તારો એવા હતા જેના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા, તંત્ર પહોંચી પણ નહોતું શક્યું, લોકોને ન ખાવાનું મળી રહ્યું હતું, ન પીવાનું પાણી મળી રહ્યું હતું. ઘણા જગ્યાએ અમારા જે સહયોગીઓ પહોંચ્યા છે, વીટીવીના સહયોગીઓ પહોંચ્યા છે, તપાસ કરી છે. ડિલિવરી થઈ હોય જે પરિવારમાં, નાનું બાળક જન્મેલું હોય પરંતુ એ બાળકને ઘરની બહાર કેવી રીતે કાઢવું તેની કોઈ વ્યવસ્થા નથી. જે માતા બની છે એને કેવી રીતે ખાવાનું આપવું તેની કોઈ વ્યવસ્થા નથી. વરસાદ તો રોકાઈ જાય છે પરંતુ વરસાદ પછીની જે હાલાકી છે એ દૂર કરવામાં તંત્રની પ્રતિ વર્ષની આ જે નિષ્કાળજી છે, શું કહેવું છે આપનું? રાજુભાઈ નમસ્કાર. જી હેલો. જી હા નમસ્કાર. હા બેન, વાત કરીએ જેમ વડોદરામાં જીતુભાઈ વાત કરી એવી સ્થિતિ રાજકોટની પણ છે. જી. અને ખાસ કરીને જો આ જે સમસ્યા સર્જાણી છે એનું જો એકમાત્ર કારણ હોય તો જે હોકળાઓ છે, નાલાઓ છે, એ નાળાઓ એ બધા બંધ કરી દીધા છે. એની ઉપર કોમર્શિયલ કોમ્પ્લેક્સો ખડકાઈ ગયા છે. તંત્રની અને બિલ્ડરોની મિલીભગતને કારણે જે હોકળાઓ બંધ થયા અને આપણે જોયું કે હમણાં 6 મહિના પહેલા જ યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોકમાં જે હોકળો બેસી ગયો અને આખા કોમ્પ્લેક્સના વેપારીઓને જે હેરાનગતિ ભોગવી, એવી રાજકોટમાં ઘણી બધી સ્થળે આવી સમસ્યાઓ થઈ છે. અને પાણી ભરાઈ જવાના કારણ એની તંત્રની બેદરકારી છે. સરકાર તંત્ર સામે કેમ એક્શન લેતું નથી? સરકાર માત્ર આ સમસ્યાઓ દર વર્ષે જોયા જ રાખે છે. એની સમસ્યાનો ઉકેલ શું લાવવો હોય એનો કંઈ નિર્ણય કરતા નથી. એને કારણે પ્રજાને ભોગવવું પડે છે. આપણે એ જોયું છે. રાજકોટમાં વાત કરીએ તો જે તમામ રસ્તાઓ છે એ બિસ્માર હાલતમાં થઈ ગયા છે, ખાડાઓ પડી ગયા છે અને વાહનો જે છે વાહનોને ખાડાઓને કારણે નુકસાન ભોગવવું પડ્યું છે. એનું નુકસાન કોણ ભરપાઈ કરશે? અને બીજી વાત કરીએ તો જે નીચાણવાળા વિસ્તારો છે એમાં જે નાના અને નબળા વર્ગના જે માણસો છે એને ભયંકર સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. એના ઘરવખરી તણાઈ ગઈ છે. જમવા માટેની કોઈ એની વ્યવસ્થા હજી પહોંચી સુધી નથી. આજની તારીખમાં હજી ઘણી બધી વિસ્તારો એવા છે કે જ્યાં તંત્ર પહોંચ્યું નથી. તો આ જે બધી સમસ્યાઓ સર્જાય છે એ તંત્રની બેદરકારીને કારણે થાય છે. જેમ જીતુભાઈ વાત કરી, એ પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર રહે છે અને જે ઠોસ પગલાઓ લેવા જોઈએ એ પગલાઓ લેવાતા નથી. એને કારણે આ સમસ્યાઓ સર્જાય છે. અને બીજી વાત કરીએ તો આ જે 3 દિવસનો હજી વરસાદ આવ્યો અને રાજકોટની વાત કરીએ તો 3 દિવસમાં 35 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને તમામ જળાશયો છલકાઈ ગયા છે. રાજકોટના અનેક વિસ્તારો, એક પણ વિસ્તાર એવો નથી કે જ્યાં પાણી ભરાયું ન હોય. તો આ સમસ્યા તો દર વર્ષની હોય છે, છતાં પણ એમાં પગલાં લેવાતા નથી. તંત્ર જોયા રાખે છે. સરકારના સત્તાધીશો, પદાધિકારીઓ છે એ પણ કંઈ આમાં ઠોસ પગલાં થયાનો નિર્ણય કાયમી ઉકેલ આવે એના માટે પગલાં લેવાતા નથી. અને મેં તો તંત્રવાહકોને લખીને ઘણીવાર મોકલું છે કે આ જે સમસ્યાઓ છે એનો ઉકેલ કેમ આવતો નથી. આપણે જે એન્જિનિયરો, ક્વોલિફાઈડ એન્જિનિયરો આપણી પાસે છે, છતાં બહારથી પણ એવા એન્જિનિયરો હાયર કરવામાં આવે. જ્યારે જે રસ્તાના કામ થાય ત્યારે એને ક્વોલિફાઈડ એન્જિનિયરો આપણે હાયર કરીએ છીએ, છતાં પણ જે આનો ઉકેલ આવવો જોઈએ એ ઉકેલ આવતો નથી. એ આપણો કમનસીબી કહેવાય, દુર્ભાગ્ય ગણાય. એમ નિશાંતભાઈ,
વડોદરાની પરિસ્થિતિ, રાજકોટની પરિસ્થિતિ, આપણે મહાનગરોની વાત કરી રહ્યા છે. આપણને ખરેખર વિચારવા પર મજબૂર કરી રહ્યા છે કે આપણે ગુજરાતમાં છીએ. ગુજરાતના મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ કે સુરતની જ્યારે વાત કરતા હોઈએ ને ત્યાંના લોકોનો આ આક્રોશ સામે આવતો હોય. વરસાદ રોકાઈ ગયા, પાણી નથી ઓસર્યા, અનેક ઠેકાણે રોડ રસ્તા તૂટી ગયા છે, હાઈવે તૂટી ગયા છે. એક સામાન્ય ભૂવો પડે ને એને રિપેર કરવામાં બી કેટલો સમય લાગે છે તમામ લોકો જાણે છે. આખા જ્યારે રસ્તા તૂટી જાય ત્યારે કેટલો સમય લાગશે રિપેર કરવામાં, અને જ્યારે અનિવાર્ય રીતે રસ્તાઓ પરથી જનતાને પસાર થવું પડશે ત્યારે એ લોકોની શું દશા હશે એ કદાચ તંત્રને સમજાતું નથી. આ જે સમસ્યા છે, 2-4 દિવસનો વરસાદ અને મહિનાઓ સુધીની હાલાકી, આ ક્યારે દૂર થશે આખરે? તોરલબેન, સૌપ્રથમ ખૂબ જ સ્પષ્ટ કહેવા માંગુ છું કે આજના દિવસે તમે કોંગ્રેસના પ્રવક્તા સાથે ચર્ચા નથી કરી રહ્યા. તોરલબેન, તમે આજના દિવસે વડોદરાના એક પૂર પીડિત એવા નાગરિક સાથે ચર્ચા કરી રહ્યા છો. કારણ કે જે રીતે જીતુભાઈએ ચર્ચા કરી, વાત કરી, હરણી, મોટનાથ, જે વડોદરાનો એક ફેમસ થયેલો, રાષ્ટ્રીય સ્તરે ફેમસ થયેલો એવો વિસ્તાર, જે 5 દિવસથી સંપર્ક વિહોણો હતો, એ વિસ્તારમાંથી હું પણ આવું છું. મારું પરિવાર પણ એ જ વિસ્તારમાં રહે છે. એટલે આજે એક સામાન્ય નાગરિક પૂર પીડિત તરીકે તમારી જોડે વાત કરવા માંગીશ. તોરલબેન, હું પહેલા પણ બોલ્યો તો અત્યારે પણ બોલું છું, મારું રાજકોટ ગુજરાતમાં ક્યારે પણ કોંગ્રેસ હારે તો ચાલે, ભાજપ હારે તો ચાલે, મારું રાજકોટ ના હારવું જોઈએ, મારું વડોદરા ના હારવું જોઈએ, મારું અમદાવાદ ના હારવું જોઈએ, મારું ગુજરાત ક્યારે પણ ના હારવું જોઈએ, મારો ભારત દેશ તો કદી ના હારવો જોઈએ. પણ આ મેન મેડ ડિઝાસ્ટરના કારણે આજે મારું વડોદરા હારી ગયું, આજે મારું રાજકોટ હારી ગયું, આજે ગુજરાત રડી રહ્યું છે કે આટલા ખોબા ભરી ભરીને તમને મતો આપીને 161ની બહુમતીની સરકાર આપવામાં આવે, આટલા 30 વર્ષથી તમને રાજકોટ મહાનગરપાલિકામાં બેસાડવામાં આવે, તમને વડોદરા મહાનગરપાલિકામાં બેસાડવામાં આવે. શું જોવા માટે? 2 પ્રકારના મગર જોવા માટે. એક વિશ્વામિત્રીના નદીના એકચ્યુઅલ મગરો અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બેઠેલા ભારતીય જનતા પાર્ટીના નામે બેઠેલા સત્તાધીશના મગરો, જેના મેન મેડ ડિઝાસ્ટરના કારણે, મેન મેડ પાવરના કારણે આ 5 દિવસની પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું. તોરલબેન, મેં મારી આંખોની સામે 5 દિવસની રાત અને 5 દિવસના દિવસો જોયા છે. લોકોને હાલત 2 દિવસથી એવી હાલત હતી અમારા વિસ્તારમાં કે અમૂલનું શક્તિનું દૂધનું પાઉચ જે 30 રૂપિયાની કિંમતનું મળે એ બ્લેકમાં 60 રૂપિયામાં વેચાવાની શરૂઆત થઈ ગઈ. તોરલબેન, ગરીબ વ્યક્તિ હશે ને તો એ તો સ્વીકારી લેશે કે હું ગરીબ છું અને મને સહાયની જરૂર છે, મને આપો. મધ્યમ વર્ગનું શું થશે? જે 75% વિસ્તાર પાણીમાં ગુજરાતમાં ડૂબ્યો, વડોદરામાં અને રાજકોટમાં ડૂબ્યો, એમાં 75% પોપ્યુલેશન તો મધ્યમ વર્ગની હતી. એના સ્વાભિમાનનું શું થયું? 5 દિવસમાં કોઈ શાસકોએ ના વિચાર્યું. તમે જુઓ કે એક વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ચૂંટાયેલા પ્રતિનિધિ 24 તારીખે જયારે આ સમસ્યા શરૂઆત થાય છે ત્યારે માઇકમાં નીચાણવાળા વિસ્તારમાં જઈને એવા ભાષણો આપે છે કે જાન હે તો જહાન હે. તો ભાઈ, એ પણ કહી દેવું તું ને કે આખા વડોદરામાં 5મા માળે રહેવાવાળા વ્યક્તિને પણ 5 દિવસ સુધી ખાવાનું નહીં મળે, 7મા માળ ઉપર રહેવાવાળા વ્યક્તિને પણ 5 દિવસ સુધી પીવાનું પાણી નહીં મળે. તમારે એની પણ આગાહી કરી લેવી હતી ને. તો વડોદરાની સક્ષમ જનતા પોતાના પૈસે સ્વખર્ચે તૈયારી કરી લેતા. પરંતુ તમે અનગઢ વહીવટ તો જુઓ, આ લોકોનું મેનેજમેન્ટ ફેલ, આ લોકોની સ્ટ્રેટેજી ફેલ, આ લોકોનું ડિઝાસ્ટર પ્લાન ફેલ, આ લોકોના રેસ્ક્યુ ફેલ, આ લોકોનું પ્રી મોન્સૂન પ્લાન ફેલ. કઈ વસ્તુમાં તમે સક્સેસ ગયા? તોરલબેન, જે જગ્યા ઉપર મારા વિસ્તારની આખા વડોદરામાં જ્યાં ડીપ વોટર હતા ત્યાં વડોદરા ફાયર વિભાગ પાસે માત્ર 1 એન્જિનની બોટ, અને 1 એન્જિનની બોટ આપ પણ જાણો છો, કોઈ સામાન્ય વ્યક્તિ તો જાણી શકશે કે એ ક્યારે પણ ડીપ વોટરમાં ના જઈ શકે. કેવી રીતે રેસ્ક્યુ થશે? કેવી રીતે પ્રેગ્નન્ટ મહિલાઓની તમે જે ચર્ચા કરી રહ્યા છો રેસ્ક્યુ થશે? આટલી ખસ્તા પરિસ્થિતિ. ગઈકાલથી જીતુભાઈ અહીંયા પત્રકાર બેઠા છે, તમે આપ એમને પૂછી શકો છો કે જો તમે ખરેખર સક્ષમ કામગીરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને કરેલી તો કેમ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડીઓ વડોદરામાં ફરી રહી છે? ભાઈ, કેમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડીઓ વડોદરામાં ફરી રહી છે? આ સાબિતી આપે છે કે વડોદરામાં કોઈ પણ પ્રકારનો 30 વર્ષના શાસનમાં વિકાસ નથી થયો. અને હવે તમે મંત્રીઓ બધા અહીંયા આવીને સુફિયાની વાતો કરે છે કે જે આજવા સરોવરનું પાણી વિશ્વામિત્રીમાં છોડવામાં આવે છે, જે કાયમનો વડોદરાનો પ્રોબ્લેમ છે, એને અમે ખંભાતના દરિયામાં છોડીશું. તો 30 વર્ષથી કોની સરકાર હતી અહીંયા? કોની સરકાર હતી તોરલબેન 30 વર્ષથી આ ગુજરાતમાં?
ત્યારે તમને વિચાર ના આવ્યો? તમારા આટલા બધા ભણેલા ગણેલા એન્જિનિયરોને, તમારા આટલા ભણેલા ગણેલા મંત્રીઓને વિચાર ના આવ્યો કે ખંભાતની ખાડીમાં જઈને તમે પાણી ત્યાં એનું કાયમ માટેનો તમે નિકાલ કરી શકો છો? વડોદરામાં અમે જે હાલત જોઈ છે તોરલબેન, અમારો જે સમાસાવલીનો એક બ્રિજ, એક ગાડીની ઉપર એક ગાડી, એક્ટિવા ઉપર એક ગાડી, આ રીતની ગાડીઓના, આ રીતની લોકોના કારને નુકસાન. એક મધ્યમ વર્ગનો વ્યક્તિ જયારે 10 લાખની કાર લાવતો હોય છે, કેટલી મીઠાઈઓ બાંટતો હોય છે પોતાની સોસાયટીમાં, કેટલા સપના જોતો હોય છે, 10 લાખની ગાડીની સામે 20,000નો EMI ભરતો હોય છે તોરલબેન. આજે એ વ્યક્તિઓને ઇન્સ્યોરન્સ મળશે કે નહીં મળે એવી હાલત છે. અમે અમારી આંખોથી પરિસ્થિતિ જોઈ રહ્યા છે. તમે જે રોડ રસ્તાની વાત કરી કે રોડ રસ્તાનું પુનઃનિર્માણ ક્યારે થશે, પરંતુ જે મધ્યમ વર્ગ અને ગરીબોનું જે આર્થિક નુકસાન થયું છે, એ આર્થિક નુકસાનમાંથી એમનું પુનઃનિર્માણ ક્યારે થશે તોરલબેન? સાચો સવાલ તો એ છે કે આટલી મોંઘવારીમાં એ આર્થિક નુકસાનમાંથી બહાર કેવી રીતે નીકળી શકશે તોરલબેન? લોકો પાસે વ્હીકલ નહીં, માત્ર એ ખેડૂતોના ટ્રેક્ટર ચાલતા હતા જે ખેડૂતોના દેવા ગુજરાત સરકારે હજી સુધી માફી નથી કર્યા તોરલબેન. રાજકોટ અને વડોદરામાં VTVના કેમેરાએ જે કોઈ ટ્રેક્ટર બતાવ્યા છે, તમારા કેમેરામેન પણ જે ટ્રેક્ટર પર બેસીને રિપોર્ટિંગ કરતા હતા એ ખેડૂતના ટ્રેક્ટર હતા, જે ખેડૂતને હંમેશા ને હંમેશા ધિક્કાર મળે છે ગુજરાત સરકાર તરફથી. આ ખેડૂતોએ જાન બચાવી છે, આ ખેડૂતોએ લોકોની સેવા કરી છે, આમ લોકોએ લોકોની સેવા કરી છે. કેમ વડોદરામાં એવા દ્રશ્ય જોવા મળ્યા? ધારાસભ્ય મનીષાબેન હોય કે બાળુભાઈ હોય, કેમ એમને લોકો નકારી રહ્યા છે? કેમ એમને લોકો સોસાયટીમાંથી બહાર કાઢી રહ્યા છે? કારણ કે લોકોને પરિસ્થિતિનો આજે વિશ્વાસ થયો, આજે અહેસાસ થયો છે તોરલબેન કે આ લોકોને ખોબા ભરીને મત આ લોકો ભાજપના નામે જીતતા હતા, અને 5 દિવસ ટ્રેક્ટર પર સુદ્ધા નથી દેખાયા તોરલબેન. વિચાર કરવા જેવી વાત. ટ્રેક્ટર પર પણ આવી નથી શક્યા, માત્ર ફોટોગ્રાફી કરીને જતા રહ્યા. બિલકુલ. આપણે દીપકભાઈ પાસેથી એનો જવાબ મેળવવાનો પ્રયાસ કરીએ. દીપકભાઈ, છેલ્લા કેટલા વખતમાં આપણે ખાસ કરીને જો વડોદરાની વાત કરીએ, કારણ કે વડોદરાની પરિસ્થિતિ સૌથી વધારે ખરાબ છે. વડોદરામાં છેલ્લા આટલા વર્ષોમાં, થોડા વર્ષોમાં જેટલા પૂર આવ્યા, એ બધા પૂર તમે ભૂલી જાઓ. 2019માં જે પરિસ્થિતિ સર્જાઈ હતી, બરાબર આજથી 5 વર્ષ પહેલા, એ તો તમને યાદ હશે, જે વડોદરાવાસીઓની દશા હતી. મને લાગે છે 5 વર્ષ જેટલો સમય લાગ્યો હશે જે લોકોનું નુકસાન ગયું હશે એ લોકોને ફરી બેઠા થવા માટે. ફરીથી આજે એ લોકો શૂન્ય થઈ ગયા છે. ફરી એક વખત આજ પરિસ્થિતિ આવીને ઉભી રહી ગઈ છે. વડોદરામાં જે લોકો નીચે રહી રહ્યા છે, પહેલા માળ સુધી પાણી ભરાયેલા હતા, જે લોકોના લાખો કરોડો રૂપિયાના ઘર હતા એ પાણીમાં છે. એ લોકો પાસે અત્યારે ના ખાવાની વસ્તુ છે, ના પહેરવા માટે કપડાં છે, ના એમની ઘરવખરી કોઈ બચી છે. આ બધું જ હવે એમને ફરીથી કરવું પડશે. આ દરેક વખતે જે થઈ રહ્યું છે, વિશ્વામિત્રી વચ્ચેથી પસાર થઈ રહી છે, માત્ર એટલો જવાબ કાયમ માટે પૂરતો રહેશે? 2019માં જે ભૂલ આપણે ન સુધારી શક્યા, 2024માં ફરીથી એની એ ભૂલ હજી પણ આગળ થશે. આપણે આ જ રીતે ચર્ચા કરતા રહીશું અને એનું સોલ્યુશન લાવવામાં હંમેશા નિષ્ફળતા, હંમેશા નિષ્કાળજી, બિલકુલ જાડી ચામડીના નેતાઓ થઈ ગયા હોય. ન કહેવું જોઈએ પણ એવું લાગી રહ્યું છે, કારણ કે આ આક્રોશ હવે જનતાનો છે. શું કરી રહ્યું છે તંત્ર આખરે? સમગ્ર ગુજરાતની અંદર દરેક જિલ્લાઓમાં આપણે જોયું છે કે છેલ્લા 5 દિવસથી પરિસ્થિતિ બહુ ખરાબ થઈ છે. વરસાદ ધાર્યા કરતાં પણ વધારે આવ્યો છે, કારણ કે 3 સિસ્ટમો સક્રિય થઈ હતી અને એના પરિણામે આજે દરેક જિલ્લાની અંદર, દરેક શહેરની અંદર હું માનું છું ત્યાં સુધી પાણીથી ભરાઈ ગયેલું છે. જનજીવન ડિસ્ટર્બ થયું છે, એ સ્વીકારવાનું રહ્યું છે. સરકાર તરફથી જેટલી પણ કામગીરી કરવાની આવતી હતી એટલી સરકાર પોતે કરી રહી છે. તમે અમદાવાદ શહેરની પણ હું વાતચીત કરું તો શહેર પ્રમુખ, કોર્પોરેટરો બધા પોતે બહાર નીકળીને પરભર વસ્તાદની અંદર એ પોતે સાથ અને સહકાર આપ્યો છે. માત્ર ભારતીય જનતા પાર્ટી કે એનું સંગઠન કે સરકારની હું વાત નથી કરતો, પણ એનજીઓએ પણ પોતે સાથ અને સહકાર આપ્યો છે. આ વખતે જે વરસાદ પડ્યો છે, અત્યારે જયારે બરોડાની સ્થિતિની તમે જે વાતચીત કરી, હું માનું છું ત્યાં સુધી, કારણ કે અત્યારે કુલ 4માંથી 2 જણા બરોડાના છે, 1 જણો રાજકોટનો છે અને હું અમદાવાદનો છું. પણ બરોડા સિવાયની પણ પરિસ્થિતિ જોવા જઈએ, ધારો કે પોરબંદર છે, જામનગર છે, રાજકોટ છે, ત્યાં પણ પરિસ્થિતિ ખરાબ જ થઈ રહી છે. ધાર્યા કરતા વધારે વરસાદ પડ્યો છે અને વરસાદના લીધે હા ક્યાંક કંઈક અંશે આપણે થોડાક પાછા પણ પડ્યા છે એવું કહી શકીએ આપણે. પરંતુ હું એટલું કહીશ કે સરકારે પોતાની જેટલું તનમનથી જેટલું કામ કરવાનું હોય, કંટ્રોલ રૂમ્સ પણ ઊભા કર્યા છે, હેલ્પલાઇન્સ પણ ઊભી કરેલી છે, અને
પહેલી પ્રાયોરિટી જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે હું માનું છું ત્યાં સુધી માનવ જીવનને બચાવવાની વાતચીત થતી હોય કેઝ્યુઅલિટી ઉપર. જ્યાં જ્યાં નથી પહોંચી શક્યા ત્યાં હું માનું છું એરલિફ્ટથી એમને બહાર પણ કાઢવામાં આવ્યા છે, એવી પણ પરિસ્થિતિ થઈ છે. એટલે સંપૂર્ણપણે જે રીતે જીતુભાઈએ જે વાતચીત કરી, નિશાંતભાઈએ જે વાતચીત કરી, હું સ્પષ્ટ કહીશ કે સરકાર ક્યાંય પણ અદબ પાડીને બેઠી નથી. બહુ સ્પષ્ટ છે. એના હેલ્પલાઇન નંબર્સ પણ આપેલા છે. ઇન્ક્લુડિંગ હું તમને કહું કે જ્યારે આવી પરિસ્થિતિ આવતી હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પણ આ બાબતમાં કામ કરતું હોય છે. જેમાં હું તમને કહું કે RSS સંઘની પણ વાતચીત છે, એ પણ લોકો ઉતર્યા છે કામગીરીમાં. અને એટલા માટે હું તમને કહીશ કે સ્ટેટ ગવર્મેન્ટ તરફથી જે છે, જે જિલ્લાના કંટ્રોલ રૂમ છે 1077 છે અને સ્ટેટ કંટ્રોલ રૂમ છે 1070 છે. ત્રીજી વાત, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કક્ષાએ પણ 2 કંટ્રોલ રૂમના 2 હેલ્પલાઇન નંબર્સ પણ આપવામાં આવ્યા છે. હું અત્યારે આપું છું 07923276943 અને 07923276944. એક જ સવાલ કરવા માંગીશ. મને બોલી લેવા દો. મને નિશાંતભાઈ, આપણે સાંભળી લઈએ, તમારા પછી આવીશ આપની પાસે. નિશાંતભાઈ, આપણે સાંભળી લઈએ. આપણે ડિબેટનું જે ડેકોરમ છે નથી તોડવું. નિશાંતભાઈ, પ્લીઝ રિક્વેસ્ટ કરું છું આપને. હું આવીશ આપની પાસે, ત્યારે આપ આપની વાત મૂકી શકશો. દીપકભાઈ, નિશાંતભાઈ, continue કરો. જી. હું આજે તમને કોંગ્રેસના પ્રવક્તા તરીકે નથી જોતો અને તમે મને પણ ભાજપના પ્રવક્તા તરીકે ના જોતા. તમે જે વાતચીત કરી કે તમે બરોડાના પીડિત તરીકે તમે વાતચીત કરો છો, હું એ રીતે જ તમારા સવાલનો જવાબ આપીશ. તમારો આક્રોશ હું જાણું છું. જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે દરેકનો આક્રોશ હોય. અહીંયા મીડિયામાં પણ જે તોરલબેને જે વાતચીત કરી છે, પણ હું એટલું સ્પષ્ટપણે કહીશ કે દરેકના હાથ ક્યાંક ને ક્યાંક બંધાયેલા હોય છે જ્યારે આપત્તિવાળી બાબત આવતી હોય. બરોડાની જ્યારે વાતચીત છે, હું તમને કહું, તમે જે વાતચીત કરી કે છેલ્લા કેટલાય સમયથી જે વિશ્વામિત્રનું પાણી આ બીજી વાર બન્યું, હું તમને કહું, પણ વાત સાચી છે. પ્લાનિંગનું ક્યાંક કંઈક કચાશ રહી હશે અને એના માટે જ આ પરિસ્થિતિ સર્જાઈ હશે. પરંતુ ભવિષ્યમાં આ વસ્તુ ન થાય એના માટેનું હું પણ તમને 100% ગેરંટી આપું છું. એટલા માટે આપું છું, એક પ્રવક્તા તરીકે તમને કહું છું સ્પષ્ટપણે કે ન થવું જોઈએ આ વસ્તુ. પરંતુ એક જ્યારે હું તમને કહું કે ધાર્યા કરતા પણ વધારે વરસાદ પડતો હોય ત્યારે આપણે સૌ પાંગડા હોય છે. આપણે કોરોના વખતે પણ પરિસ્થિતિ જોઈ હતી. આપણી જે રિસોર્સ, આપણા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એની અંદર આપણે કામ કરવાનું હોય છે. અને 5-5 દિવસ સુધી જ્યારે તમને કોઈ પણ વસ્તુ ન મળે ત્યારે આક્રોશ હું સમજી શકું છું. પરંતુ હું એટલું કહીશ કે સરકાર કે સંગઠન કે કોઈ પણ પ્રકારના હોય, તમે સમજો ગુજરાતની પ્રજાએ જ્યારે પણ આવી કોઈ આપત્તિ આવી છે, આપણે કચ્છમાં પણ આપણે ધરતીકંપ જોયો હતો, ત્યારે હું માનું છું ત્યાં સુધી સરકારની સાથે સાથે પ્રજાએ પણ એટલો જ સહયોગ આપ્યો હતો. NGO પણ એટલી સહયોગ આપતી હતી. આજે પણ હું તમને કહી દઉં કે ફૂડ પેકેટ્સ માટે ને એના માટે સરકારની સાથે NGO પણ હાથ મિલાવી રહી છે. બધાએ સાથ અને સહકાર આપવાની જરૂર છે. પરિસ્થિતિ જે થઈ છે, સ્વાભાવિક વાત છે કે જે આરોપનામું મૂકવામાં આવ્યું છે, જે પ્લાનિંગનું અને ટાઉન પ્લાનિંગ સ્કીમનું જે મૂકવામાં આવ્યું છે, એના ઉપર 100% આપણે સૌએ એનું ધ્યાન ખેંચીને એના ઉપર કાર્યવાહી કરવી જોઈએ. આ સવાલ એટલા માટે છે દીપકભાઈ, હું તમને વારંવાર એટલા માટે કહી રહી છું, માત્ર તમને નથી કહેવામાં આવી રહ્યું, આ તંત્ર આખું જે સિસ્ટમ છે એની સામે સવાલ છે. આપણે એવું કહી રહ્યા છીએ કે વરસાદ અચાનક વરસી ગયો, આટલો બધો વરસાદ વરસ્યો, આપણા હાથ બંધાયેલા હતા. આપણા હાથ બંધાયેલા નહોતા. આપણે ટાઉન પ્લાનિંગ કરવામાં નિષ્ફળ ગયા છીએ. આપણે એવી એવી જગ્યાએ બીવું પરમિશન આપી દીધી છે જે જગ્યાએ ખરેખર મકાનો બની જ ન શકે. આપણે વડોદરામાં 150 તળાવના 50 તળાવો જ હવે રહેવા દીધા છે. 100 તળાવો ક્યાં જતા રહ્યા કોઈને ખબર જ નથી. અને એટલા માટે આ પરિસ્થિતિ સર્જાઈ છે. કાંસ તમે ભરી દીધા છે, તમે નદીઓ પર દબાણ કરી દીધા છે, નદીને વધુ ને વધુ સાંકડી કરી દીધી છે. આ બધી દિશામાં જો કામગીરી કરવામાં આવી હોત તો કદાચ આ પરિસ્થિતિ અત્યારે ન આવી હોત. અને આ દિશામાં હજી પણ કામગીરી નહીં જ કરવામાં આવે એવું અમારે ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે. જીતુભાઈ, બેન, તમે જે કીધું છે એનું 2 વસ્તુની મારે વાતચીત કરવી હતી. કે એક જીતુભાઈએ જે વાતચીત કરી કે જ્યારે એ લોકો 3-4 દિવસ પહેલા જ્યારે આ વસ્તુ થતી હતી તો એ કહી શકતા હતા. પણ હું એટલું માનું જીતુભાઈ, તમે પણ પ્રજાની વચ્ચે રહો છો, તમે એક વરિષ્ઠ પત્રકાર છો, નિશાંતભાઈને પણ આ તકલીફ ખ્યાલ હશે કે જ્યારે તમે કોઈને પણ આગામી ત્યારે તમે કોઈને પણ ચેતવણી આપવા જાઓ છો ત્યારે પોતે કહે છે કે ક્યાં આવ્યું છે કઈ હજી. આ સવાલ આવતો હોય છે સ્વાભાવિક. બીજું કે તમે જે ટાઉન પ્લાનિંગની જે વાતચીત કરી બેન, હું તમને વાત સમજીશ. તમે જે વાત કરી રહ્યા છો, આજની આ તકલીફ નથી,
જ્યારે ગૌચરોવાળી જે બાબત થઈ છે છેલ્લા કેટલાય સમયથી વસ્તુઓ જે બની ગઈ છે, હું માનું છું ત્યાં સુધી એને કાઢવી જરૂરી છે. ધીમે ધીમે કરીને 100% કેટલો પરિણામ. સમય લાગશે? કેટલો સમય લેશો બેન, દીપકભાઈ? વર્ષો જે થઈ ગયા ભૂલ તમારી થઈ ગઈ સરકાર છે છે. કોઈનાથી, જે પણ ભૂલ જે થઈ વહીવટી છે, ભૂલ તંત્રથી આગળ ભૂલ થઈ વધતી જઈ રહી છે, એ ભૂલ અટકતી નથી. ચલો, જે થઈ ગઈ એને ભૂલી જાઓ, આગળ તો ન વધે ને. કમસે કમ એ દિશામાં કામગીરી નથી થઈ, એ તમારે સ્વીકારવું પડશે. એ દિશામાં કંઈક 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 કચાશ રહી છે, એ સ્વીકારવું હું પડશે. માનું છું ત્યાં સુધી આજે જે કઈ ઠીક. બાબત થઈ છે એમાં મેં નથી સ્વીકાર્યું એવું હા, પણ તમે નથી સ્વીકાર્યું, થવું તમે જોઈએ. સ્વીકાર્યું સવાલ છે. એટલો છે પરંતુ કે સવાલ એ છે કે આપણે અત્યારે પણ એના ચર્ચા કરી રહ્યા સોલ્યુશન છીએ. તરફ પણ આપણે જોઈ રહ્યા છીએ, એ પણ હું કહી રહ્યો છું. સોલ્યુશન તરફ નથી જતા, એનો ઉકેલ નથી આવતો, આપણે ઉકેલની દિશામાં સફળ નથી થઈ રહ્યા, અને એટલા માટે આપણા ગુજરાતની આ દશા થાય છે. એ દુઃખ જેટલું અમને થાય છે એટલું તમને પણ થતું હશે, પરંતુ જો ખરેખર થાય છે તો એને કામગીરીમાં ઉતારો. જીતુભાઈ, દીપકભાઈ કહી રહ્યા છે કે ધાર્યા કરતા વધુ વરસાદ થયો. સમાચાર માધ્યમોમાં હોય, પ્રિન્ટ મીડિયામાં હોય, હવામાન વિભાગ દ્વારા હોય, હવામાન નિષ્ણાતો દ્વારા હોય, શું કહેવામાં નહોતું આવ્યું કે વરસાદ આટલો જ આવવાનો છે? શું આગાહી નહોતી કરવામાં આવી કે એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ રહી છે? શું એવું નહોતું કહેવામાં આવ્યું કે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે? જ્યારે આ સિસ્ટમ સક્રિય થઈ રહી હતી એ પહેલાથી સતત 2 થી 3 દિવસથી અમે નોન સ્ટોપ આ કવરેજ કરી રહ્યા છીએ, અમે નોન સ્ટોપ જણાવવાની કોશિશ કરી રહ્યા છીએ. તંત્રએ સજ્જ રહેવું પડશે, આ જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત થશે, આ પણ કહેવામાં આવી રહ્યું હતું. શું થઈ કોઈ કાર્યવાહી? જીતુભાઈ, અવાજ આવે છે મારો તમારી સુધી? જીતુભાઈ સુધી અવાજ નથી પહોંચતો. હું જીતુભાઈ તમારી પાસે ફરી એક વખત આવું. રાજુભાઈ, જો તમને મારો સવાલ સંભળાયો હોય, અમે સતત પ્રયાસો કરી રહ્યા હતા, શું ખરેખર તંત્રએ દિશામાં થોડીક પણ કામગીરી કરી હોત તો આ પરિસ્થિતિમાંથી આપણે બચી શક્યા હોત? આગાહી કરવામાં આવી હતી એની મીડિયામાં વારંવાર આ બતાવવામાં આવતું હતું, નહીતર આટલી બધી પરિસ્થિતિ જે ખરાબ થઈ નહીં હોત. અને બીજી વાત કરીએ કે જીતુભાઈ, દીપકભાઈ વાત કરી કે સિસ્ટમ કામ કરે છે, સરકાર છે, સંસ્થાઓ છે, એ બધું તો દર વર્ષે કરે જ છે. અને આપણે જોઈએ છીએ કે દર વર્ષની આ સમસ્યા છે, તેનો ઉકેલ કેમ નહીં, એ વિશે હું દીપકભાઈ પાસે જવાબ માંગુ છું કે વારંવાર ભૂલ કેમ થાય છે? આપણને ખ્યાલ છે કે અહીં ખાડો, અહીં પાણી ભરાય જ છે, તો એ પાણીનો ઉકેલ કેમ નથી આવતો? દર વર્ષે ત્યાં પાણી ભરાય, એનો ઉકેલ તો આવવો જોઈએ ને. જો સરકાર અને સંગઠનની વાત કરીએ કે કામ કરે છે તો એનો ઉકેલ કેમ નથી? અને ઉકેલ વારંવાર આ સમસ્યા આપણે દર વર્ષે ખબર છે કે ચોમાસું આવવાનું જ છે, ચોમાસામાં વરસાદ પણ પડવાનો છે, રસ્તાઓ તૂટવાના છે, તો દર વર્ષે રસ્તાઓ તૂટે છે, એનું સોલ્યુશન નહીં. એન્જિનિયરો એનો કોઈ રસ્તો કાઢતા નથી, કઈ પાણી ભરાય છે તો એ પાણી ન ભરાવવું જોઈએ, બીજી વાર લોકોને તકલીફ ન પડવી જોઈએ, વધુ હાડમારી ન ભોગવવી પડે, એના માટે વ્યવસ્થા કરવી જોઈએ, કેમ કરવામાં આવતી નથી? તો ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી છે, તો તમે સ્વીકારી જ રહી. ભ્રષ્ટાચાર પણ એટલો છે કામોમાં. હીરાસર એરપોર્ટની વાત કરીએ તો 1-1 ફૂટ જે રોડ બનાવવામાં આવ્યો 6 મહિના પહેલા, એ રોડ 1-1 ફૂટ ઊંચો આવી ગયો છે. તો શું ત્યાં ભ્રષ્ટાચાર થયો હોય એવું તમને લાગતું નથી? તો આ બધે જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન માગીએ છીએ, લોકો પણ એનું સોલ્યુશન માગે છે. આપણે સમજીએ કે કુદરતી આફત આવે ત્યારે એને પહોંચી વળવું બહુ અઘરું હોય છે, પરંતુ આપણને ખબર જ છે કે અહીં ખાડો પડે છે, તો એ ખાડો બીજી વાર ન પડવો જોઈએ, એ પણ આપણી એક જવાબદારી બને છે, સરકારની બને છે, તંત્ર વાહકોની બને છે. તો એ સોલ્યુશન કેમ નથી આવતું, એનો પ્રજા પણ જવાબ માંગે છે. જીતુભાઈ, મારો અવાજ હવે આપના સુધી પહોંચી રહ્યો છે? આવી રહ્યો છે. જી જીતુભાઈ, તો હું આપને એ જ સવાલ પૂછવા માંગુ છું કે તંત્રને તો ધ્યાન હતું જ કે વરસાદ આટલો થવાનો છે, આ જ રીતે વરસાદ થવાનો છે. ચલો ભૂલી જઈએ આપણે કે તંત્રને કદાચ ખબર નહોતી અને જ્યાં વિચાર્યું હતું, ધાર્યું હતું એના કરતા વધારે વરસાદ થઈ ગયો. હવે જે હાલાકી ઊભી થઈ છે એનું શું નિરાકરણ છે? જે રોડ રસ્તાઓ તૂટ્યા છે એ શું થોડા સમયમાં રિપેર કરી દેવામાં આવશે? પૂર્વવત રોડ રસ્તા થઈ જશે? આપણે જશ તો લઈ લઈએ છીએ કે આપણે આટલા લાંબા રોડ અને આટલા લાંબા હાઈવે બનાવી દીધા, શું એને રિપેર કરવાની તૈયારી છે સરકારની? જે જગ્યાએ પાણી ભરાઈ ગયા છે, જે જગ્યાએ પાણી હવે ઓસરશે, ત્યાં હવે મચ્છરજન્ય રોગચાળો થઈ શકે છે, ગંદકીના કારણે બીજી સમસ્યા ઉદ્ભવી શકે છે. આ બધી જ વસ્તુઓને પહોંચી વળવાની તૈયારી કોઈ એક શહેરની કે કોઈ એક જિલ્લાની આ વાત નથી, આખા રાજ્યની આ વાત છે. આખા રાજ્યમાં શું એટલા લોકો એમની પાસે છે કે આ બધી જ વસ્તુઓથી તેઓ લડી શકશે? તોરલ, અત્યારે પરિસ્થિતિ એવી છે કે હજુ તો પાણી ઓસર્યા નથી. 5-5 દિવસ થયા, હજુ ઘણા એવા વડોદરામાં વિસ્તાર છે કે જેમાં હજુ પાણી ઓસર્યા નથી.
જે જીવન જરૂરિયાત વસ્તુઓ પહોંચવી જોઈએ એ હજુ નથી પહોંચી. સુરત મહાનગરપાલિકાની ટીમ ઉતરી છે, બહારની અમદાવાદ નગર મહાપાલિકા, હજુ તો એ લોકો ડમ્પરોને બધું લઈ જઈને ફરી રહ્યા છે. અને આ બધું ઓસર્યા બાદ લોકોને જે નુકસાન ગયું છે, રોગચાળો ફેલશે. અને બીજું તોરલ એક વસ્તુ કહું, 2019 ની અંદર પૂર આવ્યું હતું, પાછું 2024 માં આવ્યું. જે ગાડીઓ પાણીમાં ડૂબી હતી ને, દીપકભાઈએ બહુ સારી રીતે વાત કરી સરકારની, જે કીધું કે ભાઈ સરકાર જાણે છે, આ છે તે બધું સ્વીકાર્યું બી. પણ હું તમને એક વસ્તુ કે ઇન્સ્યોરન્સની એક પોલિસી છે તોરલ, કે 5 વર્ષ પછી 0 એન્જિન ડેપ્થ મળે છે. એટલે 5 વર્ષ પછી તમારું એન્જિન જો બગડે ને તો એનો ઇન્સ્યોરન્સ ન મળે. બીજો બધો ઇન્સ્યોરન્સ મળે પણ એન્જિનનો ઇન્સ્યોરન્સ ન મળે. એટલે જેને 2019 માં નવી ગાડી લીધી હોય અને એને જો 5 વર્ષ થઈ ગયા હોય ને એના એન્જિનની અંદર પાણી ગયું અને એનું એન્જિન ખોલવાનો વારો આવે ને, 1-1.5 લાખ કે 2 લાખ કે 3 લાખ 4 લાખનો ખર્ચો આવે ને, તો એ ઇન્સ્યોરન્સ કંપની ના આપે. મિડલ ક્લાસ હવે કેવું છે કે ગાડી એ નેસેસિટી થઈ ગઈ છે, મિડલ ક્લાસને બી ગાડીની જરૂરિયાત છે. હવે દર 5 વર્ષે જો એને 1 લાખ 2 લાખ 1.5 લાખ ફર્નિચરનું ગાડીનું આ બધો ખર્ચો ભોગવવાનો આવે તો મિડલ ક્લાસ પીપલ જઈને ક્યાં ઉભો રહેશે? અને હજુ તો રોગચાળો, ત્યારબાદ ફેસ્ટિવલ્સ. અને એક વસ્તુ છે કે દરેક આ જે ચોમાસા પછી ફેસ્ટિવલ શરૂ થતા હોય છે, લોકો ફેસ્ટિવલની અંદર ખર્ચો કરવા માટે એમની જે બચતો રાખી હોય છે એ બચતો વપરાઈ જાય છે. હવે આ બધું ક્યાં જશે? અને તમે આયોજન કેમ નથી કરી શકતા? પ્રી મોન્સૂન કામગીરી શું થાય છે? હું વારંવાર એ પૂછવા માંગુ છું કે પ્રી મોન્સૂન કામગીરીની અંદર તમે કરો છો શું? તમને ખબર છે કે પૂરમાં આ જગ્યાએ પાણી આવે છે, આ રીતે ડ્રેનેજમાંથી પાણી ઉભરાશે, વિશ્વામિત્રીનું પાણી બેક મારશે, આગળ પાણી નહીં લે. ચોમાસામાં આગળ વરસાદ હોય તો આગળ પાણી ના જાય તો પાણી બેક મારે, તો એ બેક મારે તો કઈ કઈ જગ્યાએ પાણી એ ઉદ્ભવે ને ગટરમાંથી બહાર આવે ને કઈ કઈ જગ્યાએ પાણીનો ભરાવો થાય, એ શું ટાઉન પ્લાનિંગ એન્જિનિયરોએ બેસી અને પહેલેથી પ્લાનિંગ ન કરી શકે? સરકાર એમની પાસે જે ફંડ આપતું હોય છે, મહાનગર સેવા સદનને બી આપવામાં આવે છે, તો એ પૈસા જાય છે ક્યાં? આયોજન પ્રી મોન્સૂન નું બી જે થાય છે તે જાય છે ક્યાં? માત્ર પ્રી મોન્સૂન કામગીરીની અંદર હું વારંવાર મીડિયાની અંદર કહેતો આવ્યો છું, આપણે વારંવાર કીધું છે કે ખાલી માત્ર ઝાડ ટ્રીમિંગ, ગટરોમાંથી કચરો કાઢવો, પણ એવું કોઈ આયોજનબદ્ધ નથી હોતું. અને 3 સિસ્ટમ સક્રિય થાય કે 2 સિસ્ટમ સક્રિય થાય. મેં કહ્યું પહેલા પણ કે 1 ફૂટ પાણી છૂટે તો 6 ફૂટ વધે. તમને બધું જ ખબર હોય છે, તો તમે અગાઉ કેમ એનું આયોજન નથી કરી શકતા? તમે 5 વર્ષે દર વખતે પૂર આવે એની રાહ જોવાની અને દર વખતે વડોદરાની પબ્લિકને છોડી દેવાનું. વડોદરાના એનજીઓ બહુ જ સારા છે, જ્યાં જ્યાં સરકાર અને સંગઠન નથી પહોંચી ત્યાં ત્યાં વડોદરાના એનજીઓ પહોંચ્યા છે. હું એ કહેવામાં બેશક કહું છું કે એનજીઓ એમના જીવના જોખમે પહોંચ્યા છે. તોરલ વડોદરાની અંદર સૌથી મોટો પ્રોબ્લેમ શું છે ખબર છે? તમે જયારે એપાર્ટમેન્ટમાં હો ને, ટેરેસ પર હો ને, નીચે પહેલા માળ સુધી પાણી હોય ને, ટેરેસ પરથી મગરો દેખાય છે. કોણ નીચે ઉતરશે? કોણ જીવના જોખમે જશે? તમે વિચારો કે ના ઉપર જોતો હોય માણસ, એને જીવના જોખમે નીચે મગરો ફરતા દેખાતા હોય, એના ઘરમાં જીવન જરૂરિયાત વસ્તુઓ ના હોય, એને 5 વર્ષ પહેલા ગાડી લીધી હોય, એને નીચે એવું ધાડકું બેઠ્યું હોય કે મારી ગાડી આખી ડૂબી ગઈ છે, હવે મને આનો ઇન્સ્યોરન્સ નહીં મળે, મારે 1-1.5 લાખનો ખર્ચો કરવાનો થશે. શું પરિસ્થિતિ થશે? એનું ફર્નિચર જે નીચેનું ગ્રાઉન્ડ ફ્લોર હોય છે એનું ફર્નિચર ખરાબ થઈ જાય છે, એનું અનાજ ખરાબ થઈ જાય છે, એનું બધું થઈ રહ્યું છે. માન્ય સરકાર કુદરતી આફત છે, પણ કુદરતી આફતની સામે આયોજનબદ્ધ હોય તો નુકસાન ઓછું થાય. નુકસાન ઓછું થાય એનું આયોજન કરવું પડે. એનું આયોજન સરકારે કરવું પડે. પ્રજા સરકારને ટેક્સ આપે છે. તમે એવા વડોદરામાં બ્લેક લિસ્ટેડ કોન્ટ્રાક્ટરો છે, એને જ કામ આપવામાં આવે છે, પ્રમાણસર કામ નથી થતું. એક આખી રિંગ ટેન્ડરની બનાવવામાં આવે છે, ટેન્ડરો મૂકવામાં આવે છે, એવું વારંવાર મીડિયાએ બતાવ્યું છે. અને જે તમે ચૂંટાયેલા પ્રતિનિધિઓની અંદર જે પ્રથમ નાગરિક તરીકે મેયરને મૂકો છો, એનો પૂછો કેટલો વિરોધ છે, એમને કઈ રીતે કામ કર્યું, ચેરમેનશ્રીનું કામ કઈ રીતનું છે. તમે જઈને જયારે મંત્રીઓ ત્યારે મેપ લઈને બેસી જાઓ છો. સ્વાભાવિક ઘણા બધા સવાલો છે અને સરકારે હવે એનો જવાબ પણ આપવો પડશે અને હવે ખરેખર એ દિશામાં કામ પણ કરવું પડશે. એક નાનકડા બ્રેકનો સમય થઈ ગયો છે. આફત પછી આખરે એક્શન પ્લાન શું, એ વિષય પર આપણે વાત કરી રહ્યા છીએ. ઘણા બધા સવાલો જનતાના મનમાં ઉઠી રહ્યા છે અને સરકારે તે દિશામાં હવે જવાબ પણ આપવા પડશે, કામ પણ કરવા પડશે. કારણ કે ફરી એક વખત આખા ગુજરાતની 2 કે 3 દિવસના વરસાદે જે હાલત કરી છે તેનાથી જનતાની જે નુકસાની થઈ છે એ નુકસાનીની ભરપાઈ આખરે શું, તે જવાબ સરકાર પાસે અમે માંગી રહ્યા છીએ. રોકાઈએ છીએ એક બ્રેક માટે.
વેલકમ બેક. આફત પછી એક્શન પ્લાન શું? ગુજરાતમાં જે રીતે વરસાદ પડ્યો અને મહાનગરોની, ન માત્ર મહાનગરોની પરંતુ તમામ ગુજરાતના એક એક જિલ્લાની, એક એક શહેરોની, એક એક ગામડાની પરિસ્થિતિ ખસ્તા થઈ ચૂકી છે અને તેમાં પણ અમુક જિલ્લાઓ તો એટલી હદે પ્રભાવિત થયા છે કે હવે જનતા વિચારી રહી છે કે આમાંથી હવે બહાર ક્યારે આવીશું, આમાંથી હવે બેઠા ક્યારે થઈશું, કેવી રીતે થઈશું. આ જ મુદ્દા પર આપણે મહામંથનમાં ચર્ચા કરી રહ્યા છે. ચર્ચામાં સીધા આગળ વધીએ. નિશાંતભાઈ, એક તો તમે જે વાત કરવા માંગતા હતા તે વાત આપની પૂરી કરો અને સાથે સાથે હું આપને એ પણ કહેવા માંગીશ, તમે શરૂઆતમાં જ કહ્યું કે તમે આજે એક કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે, કોંગ્રેસના પ્રવક્તા તરીકે વાત નથી કરી રહ્યા, એક વડોદરાના વાસી તરીકે વાત કરી રહ્યા છો, તો હું આપની પાસેથી એ પણ જવાબની અપેક્ષા રાખું છું કે શું એવા પગલાં હોઈ શકે જેથી કરીને ફરી એક વખત આ પરિસ્થિતિ ન સર્જાય. તોરલબેન, સૌપ્રથમ તો ખૂબ જ સ્પષ્ટ વાત કરવા માંગુ છું કે દીપકભાઈ મારા મોટા ભાઈ હંમેશા તોલી મોલીને બોલતા હોય છે. મેં એમની જોડે ઘણી ડિબેટ કરેલી છે, પણ મારા મિત્ર દીપકભાઈ મને સમજાવી દે એક વડોદરાના નાગરિકને કે વડોદરાની 25 લાખની જનતાને કે જ્યારે જે વિસ્તારમાં 4 થી લઈને 10 ફૂટના પાણી ભરાયા હોય, નંબર 1. નંબર 2, એના કારણે ઇલેક્ટ્રિસિટી બંધ કરી દેવામાં આવતી હોય અથવા તો બંધ થઈ જતી હોય, અને નંબર 3, ઇલેક્ટ્રિસિટી બંધ થવાના કારણે એ આસપાસના રેડિયસના તમામ વિસ્તારમાં જે કોઈ પણ મોબાઈલ નેટવર્ક છે એના ટાવર બંધ થઈ જતા હોય, તમારું મોબાઈલ કમ્યુનિકેશન તૂટી જતું હોય, તો પછી તમે કયા હેલ્પલાઇન નંબર ઉપર કયા એવા સ્પેસ ટેકનોલોજી વાળા ફોનથી વાત કરી શકવાના છો? આ મને સ્પષ્ટ સમજાવી દો. બીજી વાત, તોરલબેન, જ્યારે હું આ 4 દિવસ 5 દિવસ ફસાયો તો મારે વીટીવી ને ઘણા બધા વિડીયો, ઘણી બધી માહિતી પહોંચાડવી હતી. હું વાઈફાઈ ઇન્ટરનેટની તો વાત જ નથી કરી રહ્યો, સામાન્ય મોબાઈલનું ઇન્ટરનેટ બંધ. બીજું, લોકો પોતાના સ્માર્ટફોન, તમે જાણો છો 1 દિવસથી વધારે કોઈ સ્માર્ટફોનની બેટરી નથી ચાલતી. પોતાના સ્માર્ટફોનની બેટરી બચાવવા માટે અડધો દિવસ પોતાનો ફોન સ્વિચ ઓફ રાખવો પડતો હતો લોકોને. પોતાના સ્વજનો જોડે, પોતાના જે મા બાપ હોય, કોઈ બીમાર હોય, એની સાથે કમ્યુનિકેશન ટોટલી ઠપ થઈ ગયેલું. તોરલબેન, તો કેવી રીતે અમારા જેવા વ્યક્તિઓએ કેવી રીતે આ હેલ્પલાઇન નંબર પર કોલ કર્યો? ત્રીજી વસ્તુ, તમારા સવાલનો જવાબ આપું તોરલબેન, તમે જે વાત કરી, અમને સામાન્ય શહેરો આપી દો કે જ્યાં સરસ મજાનો વરસાદ પડતો હોય, સરસ મજાના તળાવો ભરાતા હોય, સરસ મજાનું પાણી મળતું હોય, પણ એટલીસ્ટ આ સ્માર્ટ સિટીના નામે જે આ સ્માર્ટ અધિકારીઓ સ્માર્ટ પેપરનો ઉપયોગ કરીને, સ્માર્ટ ભ્રષ્ટાચાર કરીને સરકારી જમીનો ઉપર દબાણ કરી દે છે. દીપકભાઈ, એટલું એક્સપેક્ટેશન ગુજરાતના નાગરિક તરીકે તમારી જોડે આજે રાખીએ કે તમે બીજું કંઈ ના કરી શકો તો હવે એટલી પ્રોમિસ કરીને વીટીવીના માધ્યમ દ્વારા જજો કે જે દબાણો તમારા માનીતા બિલ્ડરોએ જે સરકારી જમીનો ઉપર, કાસ ઉપર, જ્યાંથી નદીનું પાણી વહેવું જોઈએ, જ્યાંથી તળાવનું પાણી વહેવું જોઈએ, જે આ દબાણો કરીને કરોડપતિ બની ગયા ને, દીપકભાઈ, મહેરબાની કરીને ભૂપેન્દ્રભાઈને કહીને એ રાજકોટ હોય, અમદાવાદ હોય, સુરત હોય કે ગુજરાતનું કોઈ છેવાડાનું ગામડું હોય, તોડાવવાની શરૂઆત કરી દેજો. આટલી પ્રોમિસ અમને આપીને જાઓ. 5 વર્ષ પછી શું થશે, ગુજરાતમાં રેનફોલ થશે કે સ્નોફોલ થશે, અમને નથી ખબર, અમે પ્રિડિક્ટ નથી કરી શકતા, પણ એટલીસ્ટ આ દબાણો હટાવી દો અને સામાન્ય શહેરો અમને પાછા આપી દો, તો એટલીસ્ટ લોકો પોતાનું પરિવાર સાથે સુરક્ષિત રહી શકે. કારણ કે રોડના ભૂવા, રોડના ખાડા, ઘણા બધા એવા ફેક્ટર્સ, રખડતા ઢોર. હવે આમ ઇન્સાન રોડ ઉપર તો કોઈ જગ્યાએ સુરક્ષિત નથી, પણ 5મા 7મામાં પણ રહેવા વાળો વ્યક્તિ પણ સુરક્ષિત નથી રહ્યો. અને સાથે સાથે જે જનાવરો, જેના આપેલા દૂધથી આપણા ઘરમાં ચા બનતી હોય, તોરલબેન, આજે એ અસંખ્ય જનાવરો વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં મૃત્યુ પામતા હોય. આપણી માટે આ શરમજનક વાત કહેવાય કે આપણે કયા ગ્લોબલ ગુજરાત અને કયા મોડેલ ગુજરાતની વાત કરી રહ્યા છે. દીપકભાઈ, મહેરબાની કરીને સાંભળી લઈએ. હા, હવે દીપકભાઈને પણ સાંભળી લઈએ. દીપકભાઈ, ખૂબ આશા સાથે જનતા તમને ચૂંટે છે. કેટલા વર્ષોથી ગુજરાતમાં એક હથ્થું શાસન તમારું છે, જનતા તમારા પર વિશ્વાસ કરે છે અને જ્યારે વરસાદ પડે ત્યારે આ વિશ્વાસ તૂટે છે, છતાં પણ વિશ્વાસ મૂકીને ફરીથી વોટ આપે છે. પરંતુ હવે એ જનતાની 2 આંખોની શરમ રાખીને બી જે કામગીરી નથી થતી એ કામગીરી થવી જોઈએ. હવેની જે હાલાકી છે એ વહેલામાં વહેલી તકે જનતાના માથેથી દૂર થવી જોઈએ. એવું વચન આપો, એવું કામ કરો અને એ કામ કરીને બતાવો. હવે જનતા આ ઈચ્છે છે. તોરલબેન, હું સૌથી પહેલા નિશાંતભાઈએ જે કીધું છે એની હું વાતચીત કરું છું. એમણે વાતચીત કરી છે કે જે આવી પરિસ્થિતિની અંદર અમે ક્યારે કંટ્રોલ રૂમ ઉપર કોન્ટેક્ટ કરી શકીએ, કે જે હેલ્પલાઇન નંબર્સ આપેલા છે એના ઉપર ક્યારે કોન્ટેક્ટ કરી શકીએ. હું નિશાંતભાઈ એક વાત તમને જરૂર કરીશ
કે 2 વે કોમ્યુનિકેશનમાં જે હેલ્પલાઇન આપેલી છે એટલા માટે આપેલી છે કે તમે ક્યાંક તમે એવા ફસાયા હો અથવા તો તમે હેલ્પલાઇન કરી શકો છો. અધરવાઇઝ કંટ્રોલ રૂમ ઉપરથી સરકાર પોતે દરેક પરિસ્થિતિનું જુએ છે, પરિસ્થિતિ ક્યાં કેવી રીતે છે. કોર્પોરેશનની અંદર પણ આ કંટ્રોલ રૂમ ઉભા કરવામાં આવ્યા છે. દરેક વિસ્તારની અંદર ક્યાં પાણી ભરાયા છે, ક્યાં ડ્રેનેજ સિસ્ટમનું પ્રોબ્લેમ્સ આવ્યો છે, આ બધી વસ્તુઓ હું તમને કહું સરકાર પોતે ત્યાંથી જુએ છે, એની ટીમ જુએ છે. હેલ્પલાઇન નંબર્સ એટલા માટે છે કે જો તમે કોન્ટેક્ટ કરી શકો ને તમને ક્યાંક તકલીફ હોય તો તમે બોલી શકો છો. બાકી સરકાર પોતે તો એના કંટ્રોલ રૂમ્સ એના ઉભા કરવામાં આવ્યા છે દરેક સ્થળેથી, અને એટલા માટે જિલ્લા સ્તર ઉપર પણ છે અને સ્ટેટ કક્ષા ઉપર પણ છે. બીજી વાત, એમણે જ્યારે વાતચીત કરી આ પરિસ્થિતિના લીધે જ્યારે વાતચીત થઈ છે, અને એટલા માટે જ ભારતીય જનતા પાર્ટી જે લોકોએ પોતે પરમિશન વગર અથવા તો ઇલીગલ એન્ક્રોચમેન્ટ્સ કરેલા છે ને જેના લીધે આ પરિસ્થિતિ સર્જાઈ છે, એના માટે આ જ ભારતીય જનતા પાર્ટીની સરકાર લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાવી છે અને એના ઉપર કાર્યવાહી 100% થઈ રહી છે. કારણ એટલા માટે છે અત્યાર સુધી સ્ટે હતો. બીજી વાત કે એના ઉપર પણ અત્યારે દરેક વિભાગને પરિપત્ર પણ આપવામાં આવ્યો છે કે જ્યારે આવી કોઈ એન્ક્રોચમેન્ટ કરવામાં આવ્યું હોય તો એની લાઇટને બધું કાપી નાખવું, એટલા માટે સીધી વસ્તુનો ખ્યાલ આવે. બીજી વાત, પરિસ્થિતિ સર્જાઈ છે, આક્રોશ હું હજી પણ કહું છું, જેમ તમારો આક્રોશ છે પ્રજાનો આક્રોશ હોઈ શકે છે અને હોવો જ જોઈએ, 100% હોવો જોઈએ. પણ માણસને જ્યારે કોઈ પણ વસ્તુ મળતી હોય છે ને ત્યારે એની અપેક્ષાઓ પણ વધતી હોય છે. બેન, હું તમને એટલું કહીશ, જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે, હું હજી પણ કહું છું કે ગુજરાતની પ્રજાએ અમને ખોબે ભરીને મત આપ્યા છે, એટલે એનો વિશ્વાસ કે ક્યારે પણ અમે તોડીશું નહીં, એનો હું સંપૂર્ણપણે ભરોસો આપું છું. પણ જ્યારે તમને 24 કલાકની વીજળી મળતી હોય ને ત્યારે 1 કલાકની વીજળી ન મળે ને ત્યારે સ્વાભાવિક વાત છે કે આપણને મન તરત થાય કે કેમ વીજળી બંધ છે. જ્યારે વર્ષો પહેલા વીજળી નથી મળતી ને ત્યારે કોઈ કઈ નતું બોલતું, તમે સમજો, કારણ કે ખબર હતી કે આ પરિસ્થિતિની બહાર પણ હું તમને કહીશ કે જ્યારે આવી પરિસ્થિતિ થતી હોય ત્યારે મારે ને તમારે બધાએ થોડોક સંયમ રાખવો પડે, સ્વાભાવિક વાત છે. સરકારની પોતાની જવાબદારી આવે છે, ફરજમાં આવે છે, હું પોતે કરું છું, એનાથી ક્યાંય પીછેહટ નથી કરતા, પરંતુ એકલી સરકાર પણ ક્યાંય પોતે નહીં પહોંચી વળી શકે. એના માટે હું હજી પણ કહું છું કે આપણે સૌએ ભેગા થઈને આ પરિસ્થિતિનો સામનો કરવો પડશે. હા, જ્યાં પ્લાનિંગનો અભાવ છે, જ્યાં પ્લાનિંગ કરવું પડે એમ છે, ત્યાં 100% હું તમને કહું સાથે બેસીને વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ, શાસક પક્ષ તરીકે અમે, આપણે સૌએ ભેગા થઈને, મીડિયા તરીકે તમે, આપણે સૌએ ભેગા થઈને આનું પ્લાનિંગ કરવું પડશે અને ગુજરાતની પ્રજાને આમાંથી આપણે બહાર ચોક્કસ કાઢીશું. આપણી પાસે સમયનો અભાવ છે. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. આફત પછીના એક્શન પ્લાન શું તેના પર વાત કરી રહ્યા હતા, પરંતુ જનતાના મનમાં ઘણો બધો આક્રોશ છે, જનતાના મનમાં અનેક સવાલો છે. આગાહી કરવામાં આવી હતી, વરસાદ થશે, તે પ્રમાણે વરસાદ થયો છે, અને એક વસ્તુ સરકારે પણ યાદ રાખવાની જરૂર છે, જનતાએ પણ સમજવાની જરૂર છે કે વરસાદની પેટર્ન બદલાઈ રહી છે. આ રીતે આવનારા સમયમાં પણ વરસાદ આવતા રહેશે અને તેને પહોંચી વળવા માટેની સજ્જતા સરકારે હવે ઉભી કરવી જ પડશે. જ્યાં દબાણો છે તે દિશામાં કામ કરવું પડશે. જો અધિકારીઓ નથી માનતા તો તેનો રસ્તો કાઢવો પડશે. જ્યાં મન ફાવે એમ વિકાસના નામે આપણે બિલ્ડિંગો બનાવી રહ્યા છે તેને અટકાવવા પડશે. જ્યાં રોડ રસ્તા વારંવાર તૂટી જાય છે તે કોન્ટ્રાક્ટરો બદલવા પડશે. જે કરવું પડે એ કરવું પડશે, પરંતુ ગુજરાતને આપણે માત્ર રોલ મોડલ છે એવું કહીને સંતોષ નહીં માની શકીએ. એને સાચા અર્થમાં રોલ મોડલ બનાવવું હશે તો આ દિશામાં આપણે કામ કરવું પડશે. મંથનમાં બસ આજે આટલું જ. આવતીકાલે એક નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.